કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા। પાટણના સાતલપુરથી સુઈગામ વચ્ચેના રોડની દુર્દશા સામે આવી છે। કેન્દ્ર સરકારના સપનાના પ્રોજેક્ટ ભારતમાલાની દુર્દશા થઈ છે। 30 કિલોમીટર સુધીનો રોડ મોટા પાયે ધોવાઈ ગયો। ભારતમાલા રોડ શરૂ થયે માત્ર 4 મહિના જેટલો જ સમય થયો છે અને 45 કરોડ રૂપિયાથી લઈને 305 સુધીનો એક તરફનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને તેમ છતાં પણ રોડના કિલોમીટર ઉખડી ગયા છે। કેટલાય કિલોમીટર સુધી આ રોડ ઉખડી ગયો છે। ત્યારે કોન્ટ્રાક્ટરોએ થયેલા કામની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઈ। ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરો કયા પ્રકારનું કામ કરે છે તે દ્રશ્યો ચોમાસું જે હોય એટલે કે પહેલું જે ચોમાસું હોય તેમાં જ સામે આવી જતું હોય છે અને જે રીતે વરસાદ પડ્યો છે આ તમામ પોલ ખુલી ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બને છે। ટોલ પણ ઉઘરાવવામાં આવે છે પરંતુ ટોલ ઉઘરાવ્યા બાદ પણ લોકોને આ પ્રકારની સુવિધા મળે છે। કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે। રૂપિયા આપીને પણ લોકોને સારો રસ્તો મળતો નથી, પછી તે હાઈવે પરનો હોય કે પછી તમારા શહેરના રસ્તાઓ હોય, દરેક જગ્યાએ ખાડા છે। એ ખાડાથી તમે એટલા બધા હેરાન પરેશાન થાવ છો કે તમને એક વખત પ્રશ્ન થઈ જાય કે તમે રોડ ટેક્સ શું કરવા ચૂકવો છો।